બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ભુજમાં આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ ઝુંઝાર દાન ગઢવી, ઉપપ્રમુખ ગોવિંદભાઈ રૂપા મારવાડા, મહામંત્રી મોહમ્મદભાઈ ખલીફા ઉપરાંત આપના હોદ્દેદારો અને કાર્યકરોએ ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજ રોજ 14 એપ્રિલ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનો જન્મદિવસ, જે આપણા બંધારણના ઘડવૈયા અને દેશને જેમણે ન્યાય અપાયું, ગરીબ, વંચિત, શોષિત અને દલિત જે સમાજ તમામ વર્ગ આજે આપણે જે આટલા મોખરે પહોંચ્યા છીએ, તેમના જો કોઈ આશીર્વાદ હોય તો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના છે. એમની જન્મ જયંતિ એ આપણા માટે એક અવસરરૂપ છે. અહીં અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો બાબા સાહેબને હારારોપણ કરવા આવ્યા અને આ જોઈ હરખ ઉલ્લાસની લાગણી અનુભવીએ છીએ. આજે ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વ વિભૂતિ અને ભારત માતાના સપૂત, જેમને એક બ્રાન્ચેસ્ટરની એક યુનિવર્સિટી જેમને નોલેજ ઓફ સિમ્બોલ કહ્યું છે, એવા ભારત માતાના સપૂત આદરણીય ભીમરાવ આંબેડકરજીની આજે જન્મજયંતિ નિમિત્તે આપણે સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ કોટી કોટી વંદન સાથે સૌને શુભેચ્છાઓ. બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે મુન્દ્રા શહેર તેમજ તાલુકામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જય ભીમ ગ્રુપ દ્વારા શક્તિનગરથી ભવ્ય બાઇક રેલી પહોંચી હતી, જે શહેરના ન્યૂ મુન્દ્રા આંબેડકર સર્કલ, આદર્શ ટાવર થઈ તાલુકા પંચાયત કચેરી પહોંચી હતી, જ્યાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આગેવાનોએ વંદન કર્યા હતા. શક્તિનગર પાસે આવેલ સર્કલ પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નાના કપાયા ગ્રામ પંચાયતના સરપંચ જખુભાઈ સોધમે ફૂલહાર પહેરાવી વંદન કરી સર્વેને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. મુન્દ્રા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા, તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગીતાબેન સોધમ તેમજ મુન્દ્રા તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારોએ પ્રતિમાને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી. જયરામસર તળાવ પાસે આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે મુન્દ્રા શહેર ભાજપ, મુન્દ્રા શહેર અનુસૂચિત જાતિ મોરચા દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી સહિત પક્ષના હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી ખાસ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની વાગડ વિસ્તારમાં ઉજવણી કરાઈ હતી. રાપર શહેર સલારી આડેસર બાદરગઢ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર ખાતે અનુસૂચિત જાતિ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કોર્ટ રોડ પર આવેલ બાબા સાહેબની પ્રતિમાને હારતોરા કર્યા હતા. સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરી શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. કોર્ટ રોડ, દેનાબેન ચોક, રાપર, ચિત્રોડ રોડ, ડાબુંડા રોડ પર આવેલ અનુસૂચિત જાતિની સમાજવાડી ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા દરમિયાન પીઆઈ જેબી બુબડિયા તથા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તો રાપર શહેર અને તાલુકા ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. ભાજપ દ્વારા વહેલી સવારે પ્રતિમા પાસે દીપોત્સવનું આયોજન કરાયું હતું. ભારતને બંધારણની ભેટ આપનાર અને મા ભારતીના સપૂત એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે વંચિતોના વિકાસ માટે જે કેડી કંડારી છે, તેના પર આગળ વધી વંચિતોના વિકાસ માટે સૌ સહભાગી બને તે જ ડોક્ટર આંબેડકરને સાચી અંજલિ ગણાશે, તેવું અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું. આંબેડકર જયંતિ નિમિત્તે શહેરના દેવળિયા ચોક ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું. ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં પાલિકાના સદસ્યો, ભાજપના અગ્રણીઓ સહિત અંજારવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સૌપ્રથમ તો આ દેશને બંધારણની મહાભૂલી ભેટ આપનાર મા ભારતીના સપૂત અને સમગ્ર વંચિત સમુદાયનું ગૌરવ એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ પ્રસંગે સૌપ્રથમ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું હૃદયપૂર્વકના શ્રદ્ધાસુમન અર્પણ કરું. અંજારને લાગે વળગે ત્યાં સુધી અંજારની જનતાએ આજના દિને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ડોક્ટર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. અને એટલું નહીં, પરંતુ આવતા દિવસોમાં ડોક્ટર બાબા સાહેબે જે કેડી કંડારેલી છે, ખાસ કરીને વંચિત લોકો માટે, એ દિશામાં પ્રયત્ન કરવાના પણ આજે ઉપસ્થિત સૌએ શપથ લીધા છે. કુદરતી આફતોએ સરહદી કચ્છ જિલ્લાની સતત કસોટીઓ કરી છે, પરંતુ આ ક્ષેત્રના લોકોની ખુમારી કંઈક અલગ જ છે.
વિનાશ પર વિકાસની ગાથા આલેખવાની તાસીરા કચ્છ ક્ષેત્રની ખાસિયત છે. વર્ષ 2001માં આવેલા ભૂકંપે જે ક્ષેત્રમાં વિનાશ વેર્યો હતો તે સ્થળ પર ઉપસ્થિત રહી કચ્છીજનોની ખુમારીનો સાક્ષાત્કાર કરવાનો અવસર મળ્યો છે તેવું કવિ ડોક્ટર કુમાર વિશ્વાસે ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત શબ્દ ઉત્સવમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રોતા સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું. પોતાની સ્પષ્ટ વિચારધારા અને વક્તવ્યની આગવી શૈલીમાં વિખ્યાત ડોક્ટર કુમાર વિશ્વાસે પોતાના ભાષણ અને કવિતાઓથી કચ્છીજનોની ભરપૂર વાહવાહી લૂંટી હતી. પોતાની આગવી શૈલીમાં રાષ્ટ્રભક્તિની વાતો સાથે માર્મિક રાજકીય ટકોર પણ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપનો ભોગ બનેલા સ્મૃતિવન ખાતે આયોજિત કાર્યક્રમમાં વિનાશ બાદ સાધેલા વિકાસની કચ્છની યાત્રાને તેમણે પ્રેરણાદાયક ગણાવી હતી. તેરા તુજકો અર્પણ કચ્છ અને ભારતીય જૈન સંગઠનના ઉપક્રમે રવિવારે ભુજના સ્મૃતિવનમાં શબ્દ ઉત્સવ કાર્યક્રમે રંગત જમાવી હતી. જાણીતા કવિ અને સાહિત્યકાર ડોક્ટર કુમાર વિશ્વાસને સાંભળવા કચ્છભરમાંથી લોકો ઉમટ્યા હતા. કાર્યક્રમમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેથી સ્મૃતિવનનો હોલ નાનો પડ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, તેરા તુજકો અર્પણ સંસ્થાના હિતેશભાઈ ખંડોર, અદાણી પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહ, અદાણી ગ્રુપ મુન્દ્રા તુણાના સીઈઓ સુજલભાઈ શાહ, અંગેદારના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ, કેપીટીના ડેપ્યુટી ચેરમેન હરીશ ચંદ્રન, કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક સંઘવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના કે સંઘવી અને ડોક્ટર સંઘવી, કવિઓના જીગરભાઈ છેડા, ઉદ્યોગપતિ બાબુભાઈ ભીમા હુંબલ, રેન્જ આઈજી ચિરા કોરડિયા, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, નરેશભાઈ શાહ વગેરે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું. કચ્છની ધરા પર ડોક્ટર કુમાર વિશ્વાસ અને ભારતના શ્રેષ્ઠ કવિઓ કુશલ કૌશલેન્દ્ર, દિનેશ બાવરા, સાક્ષી તિવારી, રમેશ મુસ્કાન અને સુનિલ વ્યાસનું પ્રસંગોચિત સન્માન કરાયું હતું. મોડી રાત સુધી ચાલેલા કાર્યક્રમમાં ડોક્ટર કુમાર વિશ્વાસ અને તેમના સાથી કલાકારોએ શબ્દોના માધ્યમથી ઉપસ્થિત કચ્છવાસીઓને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. ઉપસ્થિત શ્રોતાગણે પણ દરેક રચનાઓને તાળીઓથી વધાવી સાથ પુરાવ્યો હતો. કચ્છના પ્રસિદ્ધ તીર્થસ્થાન ગુડથર ખાતે મહેશ્વરી સમાજના ઇષ્ટદેવ પૂજ્ય મતિયા દેવનો મેળો આગામી 15મી એપ્રિલથી ભરાશે. દર વર્ષે આ મેળામાં કચ્છ ઉપરાંત હાલાર, જામનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મહેશ્વરી સમાજના યુવાનો વડીલો મોટી સંખ્યામાં કઠિન પદયાત્રા કરી રહ્યા છે અને પૂજ્ય મતિયાદેવના દર્શનાર્થે પહોંચે છે. ગુડથરના પદયાત્રીનો પ્રવાસ શરૂ થતાં જિલ્લા મથક ભુજ ખાતે પદયાત્રી સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. ભુજ મામે મહેશ્વરી સમાજ દ્વારા છેલ્લા 4 દાયકાથી પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં ચા, પાણી, નાસ્તો, 2 ટાઈમ ભોજન, મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પ્રમુખ કરશનભાઈ ધનજીભાઈ આઈડી અને કારોબારી સભ્યોના માર્ગદર્શન હેઠળ યુવા સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. મતિયાદેવ પદયાત્રી પગપાળા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે અમે 40-42 વર્ષથી આયોજન કરીએ છીએ. આ કેમ્પમાં પગપાળા મતિયાદેવ ગુડથર જતા પદયાત્રીઓ માટે ચા, પાણી, નાસ્તો, બપોરે જમવાનું, રહેવાનું, મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. મતિયાદેવનો મેળો 15, 16, 17 તારીખના 30-4ના કરવામાં આવે છે. ત્યાં અહીંયા કચ્છથી આવે છે, હાલારથી આવે છે, જામનગર, એ પગપાળા મહેશ્વરી સમાજના બધા યુવાનો વડીલો સાથે અહીંયા જાય છે પગપાળા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.